વાવ અને થરાદ પંથકના રાજકારણમાં આજે ત્યારે મોટો રાજકીય ભૂકંપ આવ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના અને અત્યંત પીઢ દલિત આગેવાન સેંધાભાઈ પરમારે પક્ષને અલવિદા કહી દીધું। વર્ષ 1987થી ભાજપ સાથે જોડાયેલા અને પક્ષના પાયાના પથ્થર ગણાતા સેંધાભાઈએ આજે વિધિવત રીતે કોંગ્રેસનો પંજો પકડ્યો છે। તળાવના વતની સેંધાભાઈ પરમારનો ભાજપ સાથે 40 વર્ષ જૂનો નાતો હતો। વર્ષ 2008માં તેમણે જિલ્લા પંચાયતની ટીમા બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી વિજય મેળવ્યો હતો। આજે જ્યારે તેઓ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે તેમની સાથે તેમના ગામના અંદાજે 600 થી 700 જેટલા સમર્થકો પણ જોડાયા છે, જે ભાજપ માટે મોટું નુકસાન મનાઈ રહ્યું છે। પક્ષ છોડ્યા બાદ સેંધાભાઈએ ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યા છે। તેમણે જણાવ્યું કે ભાજપમાં હવે વિચારધારાને બદલે મિત્રતાવાદ અને સગાવાદ હાવી થઈ ગયો છે। 4 દાયકા સુધી લોહી પરસેવો સિંચનાર વફાદાર કાર્યકરોની અવગણના કરીને ઉમેદવારોની પસંદગીમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાતા તેમણે આ આકરો નિર્ણય લીધો છે। વાવ થરાદ બેલ્ટમાં દલિત સમાજના મતો નિર્ણાયક માનવામાં આવે છે। એવામાં એક અનુભવી અને પીઢ આગેવાનનું કોંગ્રેસમાં જવું એ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પરિણામ પર મોટી અસર કરી શકે છે। હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ ગાબડાને કેવી રીતે પૂરી છે। હું 1987થી ભાજપમાં જોડાયેલો હતો અને આ સાલ 2008માં જિલ્લા પંચાયત ઢીમામાં વિજય ચક્રવર્તી સામે ભાજપમાં જીતેલો હતો અને વિજય ચક્રવર્તીને હરાયા હતા। એ વખતે થી કરી આજ સુધી મેં બરાબર સેવા આપેલી, અને આ વખતે મિત્રતાવાદ અને હગાવાદ જેવું ચલાવ્યું એટલે હું નારાજ થયો અને ભાજપ પક્ષને છોડી અને કોંગ્રેસ પક્ષમાં આજથી જોડાઉં છું।